નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ. કટોશણમાં એલસીબીનો દારૂના અડ્ડા ઉપર સપાટો. 1631 બોટલ બિયરનો જથ્થો ઝડપાયો. 4.44 લાખનો મુદ્દામાલ કબજે, 3 સામે ગુનો, આરોપીઓ ફરાર. સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. જોટાણા તાલુકાના કટોસણ ગામે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબીને મળેલી બાતમીના આધારે કટોસણ ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની સીલબંધ દારૂની બોટલો તથા બિયરના કુલ 1631 નંગ, જેમાં કુલ 480.705 લીટર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કબજે કરેલા દારૂના જથ્થાની કુલ કિંમત 4,44,041 હોવાનું સામે આવ્યું છે. 3 શખ્સોના નામ સામે આવ્યા. પોલીસ તપાસમાં ચંદ્રસિંહ ઉર્ફે જાડિયો, વનરાજસિંહ ઝાલા, પ્રકાશસિંહ ઉર્ફે ભાણો ઉર્ફે માસી, ઉપેન્દ્રસિંહ ઝાલા અને છનુભા ગોપાળસિંહ ઝાલાના નામ સામે આવ્યા છે. દરોડા સમયે ત્રણેય આરોપીઓ સ્થળ ઉપર હાજર ન મળતા તેઓ વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબીની ટીમની કામગીરી. મહેસાણા રેન્જના ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમ કામડિયાની દેખરેખમાં પીએસઆઈ બીએ પરમાર અને પીએસઆઈ એડી કાકરેચાની ટીમે કાર્યવાહી કરી હતી. કામગીરીમાં જોડાયેલા પીએસઆઈ એડી કાકરેચા, પીએસઆઈ બીએ પરમાર, એચસી કિરણસિંહ ઉગાજી, પીસી વિશ્વનાથસિંહ પ્રતાપસિંહ, પીસી રાજેશસિંહ ચુનાજી, પીસી વિજયકુમાર દેવજીભાઈ, એએસઆઈ પિયુષકુમાર નગીનભાઈ, પીસી જુરાજી કડવાજી, પીસી બકાજી ભીખાજી અને એએસઆઈ વિજયસિંહ બેચરસિંહ. સવાલ એ છે કે કટોસણના રહેણાંક મકાન સુધી દારૂનો આટલો મોટો જથ્થો પહોંચ્યો કેવી રીતે? આ જથ્થો કોના માટે લાવવામાં આવ્યો હતો? એની પાછળનું નેટવર્ક કેટલું મોટું છે? હવે એલસીબીની વધુ તપાસમાં દારૂની સપ્લાય ચેન અને આ જથ્થા પાછળના અન્ય લોકોના નામ બહાર આવે કે કેમ તે જોવાનું રહ્યું.